નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। વાલમધામ ગારિયાધારમાં આજરોજ ગારિયાધાર નગરપાલિકા દ્વારા રોડ ઉપર મરેલ પશુઓ અને કચરો નાખવામાં ન આવે તે બાબતે ખેડૂતો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી। ભાવનગર જિલ્લાના વાલમધામ ગારિયાધાર શહેરમાં નવા ગામ રોડ પાસે આવેલા બેલા રોડ ત્યાં આરસીસી રોડ ઉપર નગરપાલિકા દ્વારા કચરો નાખવામાં આવે છે, તેને લઈને આજે ત્યાંના આજુબાજુના ખેડૂતો દ્વારા અનેકવાર નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી, પણ ગારિયાધાર નગરપાલિકા આ બાબતે ધ્યાન દોરેલ નહોતું। ત્યારે ખેતીકામ કરતા ખેડૂત અને ત્યાં રહેતા લોકોને મુશ્કેલીનો સામનો અવારનવાર વેઠવો પડે છે। ત્યાં આજુબાજુના લોકો અનેક વખત રજૂઆત કરી છતાં પણ આનું કોઈ નિવારણ આવતું નહોતું। ત્યાં અનુસૂચિત જાતિનું સ્મશાન પણ છે, ત્યાં પણ કચરાના ઢેર જોવા મળ્યા હતા। ત્યારે આજે મોટી સંખ્યામાં ત્યાંના ખેડૂતો અને ત્યાં રહેતા લોકો જેઓ આજે નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકાના સ્ટાફને રજૂઆત કરી અને ચીફ ઓફિસર જાતે ખડે પગે ઊભા રહીને આ રહેલા કચરાના ઢગલા અને મરેલા મીંદડા ઢોર જે રોડ ઉપર ઠાલવેલા હતા તે આજે ત્યાં સાફ સફાઈ કરાવી અને કચરો રહેલો ત્યાં જેસીબીથી ધકેલીને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો। અને ચીફ ઓફિસર દ્વારા એવું પણ જણાવ્યું હતું કે જે જગ્યાએ વર્ષો પહેલાં કચરાનું ડમ્પિંગ સ્ટેન્ડ મંજૂર થઈ ગયેલું છે ત્યાં કાયમિક માટે કચરો નખાવશું તેવી ખાતરી આપી હતી। બાઇટ આપનાર ગારિયાધાર પૂર્વ નગરપાલિકા કોર્પોરેટર લાલજીભાઈ પી રોય, રિપોર્ટર મુકેશ એસ કંટારિયા, ગારિયાધાર। LD મકવાણા, બોટાદ દસ્તક ન્યૂઝ, બોટાદ। શું નામ તમારું? આજે જે તમે ટ્રેક્ટર નગરપાલિકાનું લઈને આવો અને હાલ જે મરેલા ઢોરને અહીંયા નાખવામાં આવો છો, આ કોના કહેવા દ્વારા તમે નાખો? નગરપાલિકાનું હોય ને, ગામમાં મરી જાય રેડિયા ઢોર મરે, ફોન આવે, અહીંયા તમને રોડ ઉપર નાખવાનું કે રોડ માથે નહીં, અમે અંદર નાખતા, પણ જ્યાં વરસાદ આવ્યો ને એમાં જે ટ્રેક્ટર આપણે અંદર જવા દેવી તો શું છે કે ટ્રેક્ટર એના વ્હીલ કચરામાં ફસાઈ જાય અને ટ્રેક્ટર ખૂટી જાય, પાછું ન હાલે ટ્રેક્ટર ભરેલું। શું આ નગરપાલિકા ચીફ ઓફિસરને બધાને માલુમ ખરી આ વાતની ખબર છે કે અહીંયા ખબર? રાકેશભાઈ છે નગરપાલિકાના અમારા સુપરવાઇઝર રાકેશભાઈ, આપણે કીધું હતું રાકેશભાઈને હાર્દી પહેલા કે રાકેશભાઈ જો માલ બધો બહાર આવે છે અને આ 2 જણાએ તો મને ફરિયાદ કરી છે અને કાલે સવારે તો પછી મોટી ફરિયાદ થાય તો એ જવાબદારી મારી નહીં। શું નામ તમારું? અશોકભાઈ, શું કહેવા માંગો છો? આ કચરો રોડમાં થયેલો અધિકાર નથી, રોડમાં તો નાખી એ કે કોઈ હારતર છે, આપણે એમ નગરપાલિકાવાળા ડ્રાઈવર એમ કહે કે ભાઈ કચરો એ નાખોમાં, એ કે અમને સાહેબે કીધું છે જ્યાં ફાવીને નાખીને વહી આવવાનું। આવું કોણ કે? ડ્રાઈવરો। જી, આપનું નામ? લાલજીભાઈ રોય, પૂર્વ કોર્પોરેટર નગરપાલિકા ગારિયાધાર। જી લાલજીભાઈ, શું પ્રશ્ન છે? અમારો પ્રશ્ન હતો નગરપાલિકાની જે ડમ્પિંગ સાઇટ છે એ 2007-8ની અંદર કરવામાં આવી છે અને એ ડમ્પિંગ સાઇટ હજી સુધી ડેવલપ થઈ નથી। 2024ની સાલ આવી ગઈ તો એની અંદર કોઈ પણ જાતનું ડેવલપ થયું નથી અને ડેવલપ ન થવાનું કારણ નગરપાલિકાની ગંભીર ભૂલ છે, કારણ કે શહેરી વિકાસમાંથી કચરાના નિકાલ, ઘન કચરાના નિકાલ માટે પુષ્કળ પ્રમાણમાં ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને નગરપાલિકાની નબળી કામગીરીના હિસાબે એ સાઇટ ડેવલપ થઈ શકી નથી અને અમારા ખેડૂતોના રસ્તા ઉપર ડમ્પિંગ સાઇટમાં કચરો ઠાલવવામાં આવે છે, મરી ગયેલા ઢોર ઠાલવવામાં આવે છે અને જ્યારે ફોન કરીએ ત્યારે નગરપાલિકા એની ઉપર એક્શન લેશે કાયદેસરની અને વયા જાય એટલે પાછી એની દિશા અમારે એનું ભોગવવાનું આવે છે કાયમિકના માટે। જી લાલજીભાઈ, તમારી શું હવે માંગ છે? શું અમારી માંગ છે કે એ ડમ્પિંગ સાઇટની અંદર રોડ, રસ્તા, દિવાલ પરથી કમ્પ્લીટલી ડમ્પિંગ સાઇટ ડેવલપ થવી જોઈએ અને ઘન કચરાના નિકાલ માટે એની બધી જ વ્યવસ્થા નગરપાલિકાએ કરવી જોઈએ। રોડ ઉપર કચરો બિલકુલ ન ઠલવાવો જોઈએ। જી લાલજીભાઈ, તમે કહો એમ કે આ જે ડમ્પિંગ સાઇટ જે મંજૂર કરવામાં આવી હતી જ્યારે તમે કોર્પોરેટર હતા એ સમયમાં વખતની વાત છે, તો કેટલા વીઘાનું ડમ્પિંગ સ્ટેન્ડ મંજૂર? એ 12 એકર જમીન ફાળવેલી છે સરકાર પાસેથી ઠરાવ કરી અને 12 એકર જમીન નગરપાલિકાને ફાળવેલી છે આમાંથી અને એ 12 એકરની અંદર અત્યારે બાવળના ઝુંડ ઊભા છે। સરકારે જે કાંઈ નગરપાલિકાએ જે કાંઈ ખર્ચો કર્યો એ બધો એળાઈ ગયેલો છે અને એની અંદર બાવળના ઝુંડ સિવાય બીજું કાંઈ નથી ઊભું।
અને જી લાલજીભાઈ આ બાજુમાં રહેલું જે સ્મશાન છે, સ્મશાનને લઈને શું કહેવા માંગો? હા, જે એસસી એસટી માટે જે સ્મશાનની જગ્યા કલેક્ટર સાહેબે ફાળવેલી છે એની પાછળની સાઈડની અંદર પણ ઢોર મરી ગયેલા નાખવામાં આવે છે અને નગરપાલિકા કચરો પણ ત્યાં નાખવામાં આવે છે. જે સાઈડમાં જ અમારી વાડીની અમારું ખેતીવાડીની જગ્યા આવેલી છે અને પુષ્કળ દુર્ગંધ મારે છે. અને એને એ ડમ્પિંગ સાઇટ તો બિલકુલ બંધ કરવી જોઈએ. નગરપાલિકાને જ્યાં જગ્યા ફાળવેલી છે ત્યાં જ કચરો નખાવવો જોઈએ એવી અમારી માંગણી છે.